મળતા દર્દીઓ પરેશાન થઈ રહ્યા હોય જેને લઈ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી કહ્યું, યોજનાનો દુરુપયોગ ન થાય તે જરૂરી છે, પણ સાચા દર્દીઓને તાત્કાલિક મંજૂરી મળવી જોઈએ. ગુજરાતમાં ખ્યાતિકાંડમાં પીએમજેવાય હેઠળ થતી સારવારમાં ગેરરીતિ સામે આવ્યા બાદ સરકાર દ્વારા ગેરરીતિ રોકવા માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળ ગેરરીતિ કરતી હોસ્પિટલ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જોકે આ કડક કાર્યવાહી વચ્ચે ઇમરજન્સી કેસમાં કેટલાક લોકોને ખરેખર જરૂર હોય ત્યાં હેરાનગતિ થઈ રહી છે. તો પીએમજેવાય હેઠળ એપ્રુવલ ન મળતા દર્દીઓ પરેશાન થઈ રહ્યા હોય જેને લઈ સુરત વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી સાચા દર્દીઓને તાત્કાલિક મંજૂરી મળવી જોઈએ તેવી અરજ કરી હતી. આયુષ્યમાન કાર્ડની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે 10 લાખની યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે, ખૂબ સારું છે. તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો જે કંઈ કૌભાંડ બન્યું છે ત્યાર પછી કાર્ડ એપ્રુવલ થતા નથી. મારા વિસ્તારની અંદર મારી પાસે જે કેસો આવ્યા છે, જે ફરિયાદ આવી છે, 8-10 લોકો એવા છે જે ખાટલે હોસ્પિટલના બિછાને પડ્યા છે અને કાર્ડના એપ્રુવલની રાહ જોઈ રહ્યા છે. હૃદય રોગનો હુમલો થયો છે, તો કાર્ડ એપ્રુવલ ન થાય તો એને બચવો તો કાં તો સ્વખર્ચે એને સારવાર કરવી પડે અથવા તો રાહ જોઈને બેસવું પડે. મેં જે અધિકારીઓ સાથે જે કોઈ લાગતા વળગતા લોકો સાથે વાત કરી છે એ લોકોની એક જ વાત છે કે નવી એજન્સી આપી છે, નવી એસઓપી બની છે, એટલે એપ્રુવલમાં કામ અટવાઈ રહ્યું છે. પરંતુ મારું કહેવાનું એવું છે કે કોઈ પણ ઘટના બની હોય, જે કાંડ થયો છે, ખોટું થયું છે, એને અટકાવવું જોઈએ અને એના માટે નવી એજન્સી આવે, નવી એસઓપી બને અને લોકોના કામ અટવાયા કરે. ના તો આયુષ્યમાન પેઢી એવું છે કે જીવનું જોખમ હોય છે. તો મારી માગણી એ જ છે કે કોઈ પણ એજન્સી હોય કે કોઈ પણ નવી એસઓપી હોય પણ તાત્કાલિક એપ્રુવલ મળે એના પ્રયાસો સરકારે અને વિભાગે કરવા જોઈએ અને તાત્કાલિક લોકોને સારવાર મળવી જોઈએ.